લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પણ સુરત શહેર પોલીસ કમિશનર વિહોણું છે. રોજે રોજ હત્યા સહિતના ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. તીક્ષ્ણ હથિયારોથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે રવિ નામના શખ્સ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો. પાન સેન્ટર પાસે સમગ્ર બનાવ બન્યો હતો. રૂપિયાની લેતી દેતીમાં હુમલો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રવિ દારૂ વેચવાની સાથે સાથે રિક્ષા ચલાવતો હોવાનું તેની માતાએ કહ્યું છે. ઇજાગ્રસ્ત રવિની માતાએ કહ્યું કે મારા દીકરાને તેના મિત્રો સાથે લઈ જવાયો હતો. બાદમાં મને જાણ થઈ હતી કે મારા દીકરા પર હુમલો થયો છે, જેથી અમે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. મારા પતિના મોત બાદ મારો એકમાત્ર સહારો મારો દીકરો જ છે. મારી એક જ માંગ છે કે મારા દીકરા પર હુમલો કરનારાને સજા આપી અમને न्याय આપવામાં આવે. रवि वाल्मीकि रे क्या हुआ था? उसको दो चार लोग दारू पीने लेके गए और उधर मारा मारी की चार तीन जन ने उसको तलवार से मारा, सिर पे मारा, हाथ पे मारा, इस पे मारा. मेरी बच्ची बचने जैसे नहीं. क्यों मारा? क्या कुछ पैसे से बोले 30-40 हज़ार रुपया छीन लिए उन लोग ने. और ये उठा जब तक इसको मारी डाल. क्या ये रवि क्या काम करता था? कभी रिक्शा भी चलाता है, कभी दारू भी बेचता है. गलत लोग से ऐसा धंधा करता था. लेकिन मेरे को तो किसका ही सहारा नहीं है. 25 साल हो गया, पति मर गया. एक ही लड़का है. क्या मांग है आपकी? हाँ, क्या मांग है आपकी? मेरे को मेरा बच्चा है. वही गुनेगार पकडायला पाहिजे ना. वो गुनेगार पकड़ा जाना चाहिए. वो गुनेगार को जिंदा मत रखना, उनको मत रखना. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.